ચલો આપણે ધોરણ 2 માં ગણિતનો પાઠ છે ચાલો શણગારીએ. એમાં આપણે શીખવાના છે સાદી બાદબાકી. જેનો દાખલો ગણવાનો હોય એને આપણે રાખીએ એટલે જગ્યા થઈ જાય, બરાબર ને? હા, ચાલો પહેલું છે, ચાલો બધા બોલો. ચાલો પહેલો દાખલામાં ઉપર કોણ છે? 5. બાજુમાં 7 પટ્ટી મૂકો. ચાલો અહીંયા 7 પટ્ટી મૂકો. દશકની 7 પટ્ટી. 1 2 3 4 7. કેટલી પટ્ટી થઈ? 7. બરાબર. ચાલો હવે 5 જે છૂટા છે એમાંથી આપણે એક કેટલા ઓછા કરવાના છે? એક ચોરસ ઓછો કરવાનો છે એટલે એક લઈ લો. લઈ લીધો. ચાલો હવે કેટલા વધ્યા? 4. અહીંયા કેટલા લખશું? 4. ચાર એકમ. હવે આપણી પાસે 7 પટ્ટી છે એમાંથી આપણે કેટલી પટ્ટી કરવાની છે? 4 દશક. બરાબર ને? 4 10 પટ્ટી ઓછી કરવાની છે એટલે આમાંથી આપણે કાઢી લઈશું. એક આમાં મૂકી દો, આમાં મૂકી દો એટલે આપણને ખબર પડે. 2 થઈ. ચાલો 3 4. હવે કેટલી વધી પટ્ટી? 3 દશક એટલે ચાલો એટલે જવાબ કેટલો થયો? હા, 30 ને 4 34. ચાલો પહેલો દાખલો પૂરો. ચાલો બીજો દાખલો. ચાલો ચાલો બોલો બધા. 30 ઓછા 12. ચાલો એકમમાં કોણ છે? 4 એટલે આપણે છૂટા 4 છૂટા કહેવાય, બરાબર ને? ચાલો 4 લઈ લો. 2 4 થઈ ગયા. ચાલો દશકમાં કોણ છે? 3 એટલે આપણે 3 10 પટ્ટી લેવાની છે. 3 થઈ ગઈ. ચાલો એમાંથી આપણે 4 માંથી 2 ચોરસ ઓછા કરવાના છે. ચાલો 1 2. ચાલો કેટલા વધ્યા? 2. ચાલો લખો 2. ચાલો હવે 3 પટ્ટીમાંથી 3 10 પટ્ટીમાંથી 1 10 પટ્ટી ઓછી કરવાની. ચાલો કેટલી વધી? 2. ચાલો લખો તો 2. ચાલો આપણે જવાબ કેટલો થયો? 20 ને 2 22. ચાલો ચાલો જઈશ. ચાલો ચાલો દાખલો બોલો. 28 ઓછા 15. ચાલો હવે આમાં આપણે છૂટા કેટલા લઈશું ચોરસ? 8. ચાલો 8 ચોરસ મૂકો. ચાલો 8 થયા. ચાલો દશક કેટલા છે? 2. કેટલા છે? 2. ચાલો 2 10 દશક પટ્ટી મૂકો. 2. ચાલો હવે એમાંથી છૂટા ચોરસમાંથી કેટલા ઓછા કરવાના છે? છૂટા 5. ચાલો 5 ઓછા કરો. 2 3 5. ચાલો 5 ઓછા કરી દીધા. ચાલો કેટલા વધ્યા? 3. ચાલો લખો 3. 2 10 પટ્ટીમાંથી 1 10 પટ્ટી ઓછી કરવાની એટલે 1 જ વધે. કેટલી વધે? 1. ચાલો કેટલા જવાબ આવ્યો છે? 13. 13 ને આપણે બોલવું હોય તો 10 ને 3 13. ચાલો શ્રીયાનો દાખલો. ચાલો બોલો તો. 54 ઓછા 33. ચાલો છૂટા કેટલા ચોરસ લઈશું? 4. ચાલો કેટલી 10 પટ્ટી લઈશું? 5. ચાલો મૂકો. 5. ચાલો છૂટા ચોરસમાંથી આપણે કેટલા ચોરસ ઓછા કરશું? 3. ચાલો ઓછા કરો. ચાલો કેટલા વધ્યા? 1. ચાલો 1 લખો. અને 5 10 પટ્ટીમાંથી કેટલી પટ્ટી ઓછી કરવાની છે? 3 10. 3. કેટલી વધી? 2. ચાલો જવાબ કેટલો આવ્યો? ચાલો જોઈએ. 21 ને આપણે કેવી રીતે બોલશું? 20 ને 1 21. ચાલો વિરેન્દ્રનો દાખલો બોલો તો. 24
22 ઓછા 13. ચાલો છૂટા કેટલા લઈશું? 4. ચાલો ચાલો દશક પટ્ટી 2. ચાલો હવે 4 ચોરસમાંથી 3 ચોરસ ઓછા કરો. કેટલો વધ્યો? 1. ચાલો પછી છે 2 10 પટ્ટીમાંથી 1 10 પટ્ટી. ચાલો કેટલી વધી? 1. ચાલો જવાબ કેટલો થયો? ચાલો 11 ને બોલવું હોય તો 10 ને 1 11. ચાલો છેલ્લો દાખલો બોલો તો બધા. સરસ. ચાલો છૂટા ચોરસ કેટલા લેવાના છે? 6. ચાલો અને દશક પટ્ટી 4. ચાલો હવે 6 ચોરસમાંથી 4 ચોરસ ઓછા કરો. ચાલો કેટલા વધ્યા? 2 ચોરસ વધ્યા. લખો એકમમાં 2. અને 4 10 પટ્ટીમાંથી 4 4 ઓછી કરી દેવાની છે. હા ને? 3 4 4 ઓછા થઈ ગયા. ચાલો હવે વધ્યું કશું? ના વધ્યું એટલે શું લખશું? 0. કેટલા લખશું? ચાલો અને આ કેટલો જવાબ કહેવાશે? કેટલો જવાબ કહેવાય? 2. કારણ કે દશકમાં 0 છે. બરાબર ને? એટલે આપણો જવાબ થાય. આ જે આપણે પટ્ટીથી શીખ્યા એ સાદી બાદબાકી શીખ્યા.